હરિ સ્વસ્તિર્શ્રી ગણેશાય નમઃ. શ્રી પરમાત્મને નમઃ. શ્રી સરસ્વત્યૈ નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી શાંબ સદાશિવાય નમઃ. ગજાનન Ekam
સદગુરું નમામિ. કૃષ્ણ નારાયણ વંદે, કૃષ્ણ વંદે વ્રજપ્રિયમ, કૃષ્ણ દેવાય નમો વંદે, કૃષ્ણ વંદે કૃતાસુતમ. બોલો શ્રી શિવ પુરાણ કી જય. આવો 2 મિનિટ માટે ભગવત સ્મરણ અને પછી કથાની અંદર પ્રવેશ કરીએ. નમઃ શિવાય, નમઃ શિવાય, હરે હર ભોલે, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, ચાલુ નહીં. અમૃતેશ્વરાય શિવ, અમૃતેશ્વરાય, અમૃતેશ્વરાય શિવ, અમૃતેશ્વરાય, અમૃતેશ્વરાય શિવ, અમૃતેશ્વરાય, અમૃતેશ્વરાય શિવ, અમૃતેશ્વરાય, હર હર ભોલે, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય.
શિવપુરાણ કી જય. ગેલંબે માત કી જય. કર્મનાથ મહાદેવ કી જય. સોમનાથ મહાદેવ કી જય. અમૃતેશ્વર મહાદેવ કી જય. શ્રી સદગુરુદેવ કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવના પવિત્ર ગ્રંથને પ્રણામ કરી સ્થાપિત પૂજિત અમૃતેશ્વર દાદાના ચરણોમાં વંદન કરી આ બાજુ અમારા ભૂદેવોને પ્રણામ કરી તમામ ગંધર્વોને પ્રણામ કરી આપ સૌના હૃદયની અંદર બિરાજમાન એ પરમ ચેતનાને પ્રણામ કરી ચંપાબેન ભીખાભાઈ રામાણી એવં અસ્મિતાબેન આશીષભાઈ રામાણી પરિવાર દ્વારા આયોજિત આ શિવ પુરાણના બીજા દિવસના બીજા સત્રની અંદર પરિવાર વતી આપ સૌને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. મારા બધા ભાઈઓની તમામ નિત્ય હાજરી હોય છે. અમારા મને જેટલા નામ આવડે છે બધાના, ઘનશ્યામભાઈ, પરેશભાઈ વગેરે તમામ ભાઈઓ આપ સૌને, કેમ કે આ બધા વ્યસ્ત જીવનમાંથી પધારે છે, મારો આનંદ છે, મારો રાજીપો છે. અને આપણે ભગવાન શિવલિંગનું પ્રાગટ્ય થયું ત્યાં સુધીની કથા કથાનો આનંદ લીધો હતો. ત્યાર પછીની જે હવે કથા બતાવી છે ભક્તજનો, ઓમનો મહિમા ગાયો છે. લિંગનો અર્થ મેં તમારી પાસે કરી નાખ્યો છે કે જે નિષ્કલના રૂપની અંદર ભગવાન પૂજાય છે અને સાકાર રૂપની અંદર પણ પૂજાય છે. કોઈ ચિહ્નને ઓળખવું હોય તો પરમ તત્વને આપણે ઓળખી શકીએ એટલે લિંગના રૂપની અંદર ભગવાન પ્રગટ થયા છે. જેમ આપણે ધુવાડાને આમ જોઈએ, અગ્નિની જ્વાળા નીકળતી હોય, એમાં ધુવાડા ગોટા ગોટા નીકળતા હોય તો આપણને એમ થાય કે ક્યાંક આગ લાગી હશે. શિવલિંગને જોવો તો તમારે ત્યાં લિંગને ન જોવું, ત્યાં મહાદેવને જોવા. આ તો હવે મશીનરી આવી ગઈ ને હવે આપણે એને ઘાટ ઘડવા મળ્યા. તો વર્ષો પહેલા જે સ્વયંભૂ શિવલિંગ હતા બધા તમે જોજો, કોઈ આમણી કાઢેલી હશે, આમણી કાઢેલી હશે, આમણી કાઢેલી હશે. અને શિવલિંગનું બરાબર આમ ઘાટ ઘડેલો ન હોય, નિરાકાર રૂપ છે. કારણ એક જ ભક્તજનો કે નિરાકારમાં પણ મારો મહાદેવ નિત્ય નિવાસ ત્યાં કરે છે. મૂર્તિના રૂપમાં તો છે જ, પણ નિરાકાર રૂપના અંદર પણ છે. ભગવાન મહાદેવનું આ લિંગનું પ્રાગટ્ય થઈ. જ્યારે પણ તમે ઓમ જોવો ભક્તજનો, ઓમનું, એ ઓમની અંદર બીજું કોઈ નહીં, સાક્ષાત મહાદેવ છે. અમારા ગુરુ મહારાજે પ્રણવ પટની અંદર એટલું બધું વિસ્તારપૂર્વક ઓમનો મહિમા ગાયો છે. જ્યાં જ્યાં તમે ઓમ જોવો ત્યાં તમારે મહાદેવને જોવા. કેમ? કેમ કે ઓમનો મહિમા ગાતા ધર્મશાસ્ત્ર કહે છે ઓમ નથી, સાક્ષાત મારું રૂપ છે. અમારા બ્રાહ્મણો જ્યારે પણ ઓમનો મહિમા ગાય
કોઈ પણ મંત્ર બોલે, કોઈ પણ શ્લોક બોલે તો બોલવામાં આવે હરિ ઓમ આનો ભદ્રાહ, આવો મંત્ર બોલવામાં આવે. પેલા હરિ ઓમ શબ્દ લાગે. કેમ? તો કે ઓમ ની અંદર કોઈ પણ મંત્ર બોલવો હોય તો પેલા ઓમ બોલો તો જ પૂર્ણ થાય, નકર પૂર્ણ ન થાય. એમ જ્યારે ઓમ નું પ્રાદુર્ભાવ થયો, ઓમ બોલો એટલે બધા શાસ્ત્ર બોલાઈ ગયા, અરે બધા વેદો બોલાઈ ગયા. ઓમ માંથી જ બધું સર્જન થયું. ભક્તજનો, શિવ પુરાણે ઓમ નો ખૂબ મહિમા ગાયો છે. ઓમ ની અંદર તો શું કહું, શું તત્વ નથી એમાં. અ ઉ અને મ 3 શબ્દ ઉત્પન્ન થયા હતા. બ્રહ્માજીને પેલા 3 શબ્દ દેખાણા હતા. પૃથ્વી ઉપરના પહેલો શબ્દ જો કોઈ દેખાણો હોય તેનું નામ છે ઓમ. અ બોલો એટલે તમારે આ કંઠમાંથી અવાજ આવે, ઉકાર કરો એટલે હોઠમાંથી અવાજ આવે, અને મકાર કરો તો નાકમાંથી આવે. અ ઉ એમ બોલવામાં આવે એટલે ઓમકાર થાય. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંત યોગિનમ કામદમ મોક્ષદમ સ્ચેવ ઓમકારાય નમો નમઃ. કોઈ અતિશય બીમાર રહે છે, જેને ગોઠણની બહુ તકલીફ છે, કમરની જેને તકલીફ છે, જેને સાંધા જેને પકડી લેતા હોય, એને ઓમનું ધ્યાન ધરવું જોઈએ. પ્રાતકાલે સૂર્ય ઉદય થઈ પહેલા આપણા ઋષિમુનિઓ, સાધુ સંતો, આપણા બધા તમે જોજો તો ખરા, એ કેટલો બધો અમારા ગિરનારી સાધુ તો બધા એટલી બધી ચલમો પીતા હોય તો આપણે એમ તાને કે કશું થતું નહીં હોય, સિગરેટો પીતા હોય, આ તે કેવું બધું આપણે ત્યાંનું શરીર બગડતું કેમ નહીં હોય. પણ ભક્તજનો, મારી માતાઓ, સૌથી વધારે ઈ ઓમનું ધ્યાન ધરે છે. ઓમનો મહિમા ગાતા શિવ પુરાણ કહે છે, જે વ્યક્તિ સવારે વહેલા ઉઠી સૂર્ય ઉદય પહેલા યોઝોન નામનો વાયુ જમીન ઉપર હોય, 3.5 ફૂટ 3 ફૂટ 4 ફૂટ જેટલો નીચે હોય યોઝન નામનો વાયુ. ગૂગલ સર્ચ કરજો તો તમને ખ્યાલ આવશે ઓઝન શું છે. યજ્ઞ થાય, યજ્ઞમાં જવ, તલ, ઘી, ઔષધિ, આકડો, ખાખરો, ખેર, ખીજરી, પીપળો, ઉમરો, વડલો, દુર્વા, ડાબ, આ બધું યજ્ઞમાં હોમવામાં આવે. એમાંથી યોઝન નામનો વાયુ બહાર આવે છે. ઠેઠ એક લેર બાંધાય છે, આમ એક લેવલે. એ લેવલથી સૂર્યના કિરણો નીચે આવે છે, ફિલ્ટર થઈને આવે છે. એટલે ભારત દેશની અંદર તમામ 3 ઋતુનો આપણે આનંદ લઈ શકીએ છીએ. કારણ એક જ છે ભક્તજનો, મૂળમાં તો યજ્ઞ છે. યજ્ઞમાંથી લેર બંધાઈને આવે છે, એટલે ફિલ્ટર થઈને આવે છે. એટલે બહુ બીમાર નથી પડતા આપણે ભારતના દેશવાસીઓ. એનું કારણ એક જ છે ભક્તજનો, મૂળમાં છે યજ્ઞ. અને ઈ યોઝન નામનો વાયુ સવારે સૂર્ય ઉદય પહેલા જમીન ઉપર હોય. જે વ્યક્તિ સવારે વહેલા ઉઠીને ઓમનું ધ્યાન ધરે, રોજ 15 મિનિટ 20 મિનિટ, તમે 6 મિનિટ ટ્રાય કરો, ગમે એવી બીમારી છે જતી રહેશે. ગમે એવી બીમારી કેમ ન હોય શરીરમાં, જતી રહે. કારણ એ ઓમની તાકાત છે. અને આપણા ઘણા બધા એ ભજનોની અંદર પણ ઘણું બધું ઓમ વિશે લખવામાં આવ્યું છે. કેટલા બધા મહાપુરુષોએ ઓમની અંદર લખી દીધું છે. ઓમ ઇતિ એતક્ષરમદમ ઇદમ સર્વમ, માંડ્યુક્ય ઉપનિષદ કહે છે. ઓમ શિવ શિવ ઓમકારા શિવ તવ શરણમ. ઓમ શિવ શિવ માંડક્ય ઉપનિષદ શું કહે છે? ઓમ ઇતિ એતક્ષરમ ઇદમ સર્વમ.
જે ઓમ છે આ આખા સમગ્ર બ્રહ્માંડનું પ્રતીક માનવામાં આવે છે. જે વ્યક્તિ ઓમનું ધ્યાન ધરે છે ભક્તજનો આખા બ્રહ્માંડનું ધ્યાન ધરે છે. એટલે આપણા ઋષિ મુનિઓ નેત્ર બંધ કરીને કહી શકતા આ વ્યક્તિ આમ છે. કેમ? ઓમનું ધ્યાન ધરતા. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જો તમને વાત કરવામાં આવે તો આધુનિક વિજ્ઞાનમાં અનુસાર ઓમને વાઇબ્રેશન કહેવામાં આવે છે. વૈજ્ઞાનિક લોકો એને વાઇબ્રેશન કહે છે કે કોઈ ધ્વનિ છે ઉપર ધ્રુજે છે ક્યાં, એની વાઇબ્રેશન દેખાય છે, ધ્વનિ દેખાય છે, પણ એને ઓમ નથી દેખાતો. એટલા માટે આપણા ભજનોમાં સંતોએ ગાયું છે હે શિવ શંકર ભવાની શંકર, હે શિવ શંકર ભવાની શંકર, હે શિવ શંકર ભવાની શંકર, શિવ શંકર ભવાની શંકર, ઉમા મહેશ્વર તવ શરણમ, ઉમા મહેશ્વર વૈજ્ઞાનિક કહે છે ઓમ થી ઉર્જા છે, ધ્વનિ છે, વાઇબ્રેશન છે, મૂળ એને કંપન દેખાય છે, પ્રાથમિક આવર્તનનું શરીરનું અસર કરે છે. ભક્તજનો વૈજ્ઞાનિક એવું કહે છે ઓમ નામના સમયે આખું તમે ઓમ બોલવા મળો ને છાતીથી મસ્તક સુધી આખું શરીર ધ્રુજવા મળે આપણું. ત્યારે ધ્યાન તો ધરજો ઓમનું તમે. અરે જવા દો. અને ધાર્મિક શું કહે છે? અને ધાર્મિક દ્રષ્ટિએથી જો જોવામાં આવે તો ભક્તજનો ઓમકાર સર્વ દેવતાઓનું મૂળ બીજ મંત્ર છે. દરેક મંત્રની શરૂઆતમાં ઓમ બોલવામાં આવે એટલે કે ઓમ વિના મંત્ર અપૂર્ણ છે. ઓમ વગર મંત્ર પૂર્ણ નથી. એટલે ઓમકારાય નમો નમઃ. હે વૃષભધ્વજ, હે ધર્માધ્વજ, હે વૃષભધ્વજ, હે વૃષભધ્વજ, હે શિવ તવ શરણમ, શંભો સદા શિવ તવ શરણમ, શંભો સદા શિવ તવ શરણમ, શંભો સદા શિવ તવ શરણમ. ઓમ શિવ પરા શિવ, ઓમકારા શિવ શરણમ, ઓમ શિવ શિવ ઓમકારા શિવ શરણમ. ભક્તજનો શિવ પુરાણની અંદર શિવજીનું ઓમને નિર્ગુણ સ્વરૂપ માનવામાં આવ્યું છે. નિર્ગુણ રૂપ છે ભગવાનનું એકદમ. ખાલી ઓમ બોલો એટલે સમજી લેવાનું તમે બધા જ ભગવાનના મહાદેવના મંત્ર બોલ લીધા. અરે આખી રુદ્રી બોલાય ગઈ. જવા દ્યો ભક્તજનો. ઓમ બોલશો ને
એમને અહીંયા ધ્રુજારી થશે બ્રહ્માંડમાં. અહીંયા તતિષ્ઠ દશાંગુલમમાં અહીંયા સુધી પહોંચવાની યાત્રા છે, આપણી મસ્તક સુધી પહોંચવાની યાત્રા છે. સૌથી સરળમાં સરળ કોઈ મંત્ર હોય તો ભક્તજની ઓમ છે. એટલા માટે આપણું ધર્મશાસ્ત્ર કહે છે ઓમ બોલો એટલે બધા મંત્ર આવી ગયા. હે જગદીશ વિનાકી મહેશ્વર, હે જગદીશ વિનાકી મહેશ્વર, હે જગદીશ વિનાકી મહેશ્વર, હે જગદીશ વિનાકી મહેશ્વર, વિનય શંકર શરણમ, વિનય શંકર શરણમ. ઓમ શિવ શિવ પરા શિવ, ઓંકારા શિવ શરણમ. ઓમ શિવ શિવ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ માનવામાં આવ્યું છે ઓમકાર. હવે શાસ્ત્રીના દ્રષ્ટિએ આપીએ. મેં તો બધી રીતે તૈયારી કરીને આવ્યો છું તમારી પાસે. તમે કયો એ રીતે તમને સમજાવી દો ઓમ શું છે. ધાર્મિક દ્રષ્ટિ, શાસ્ત્રીના દ્રષ્ટિએ, વેદોની દ્રષ્ટિએ, અરે જવા દો આધ્યાત્મિકની દ્રષ્ટિએ, અરે જવા દો એનાથી વૈજ્ઞાનિક ઢબે પણ તમારે કલ રજૂ કરી દઉં. શાસ્ત્રીય દ્રષ્ટિએ માનવામાં આવે છે અ ઉ ને મ ત્રણ શબ્દ છે. અમાંથી સર્જન થાય એટલે સર્જન શેનું થાય? ભક્તિનું સર્જન, એટલે કે બ્રહ્મા. ઉકારજી છે ભક્તજનો પાલન કરનારા વિષ્ણુ છે, અને જે મકાર છે મારો મહાદેવ છે, એટલે લય કરનારો છે. બધું જ ઓમની અંદર આવી ગયું. આમાં સર્જન, પાલન અને સંહાર. અને પછી આવે તુરી સંધ્યા, પછીનું મૌન આવે, તુરી અવસ્થા શિવની. માંડ્યુક્ય ઉપનિષદ એવું કહે છે ભક્તજનો, જાગૃત અવસ્થા, સપન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા અને તુરીય અવસ્થા, અ ઉ ને મ, આ ત્રણને પાર કરો ને એટલે તમે મૌન થઈ જાઓ. બસ ઓમનું ધ્યાન ધરતા ધરતા મહાપુરુષો વધારેમાં વધારે મૌન રહેનું કારણ શું? તો એનો અર્થ એક થાય ભક્તજનો, કેમ કે વધારે મૌન હુંકારે તો કે ઓમનું ધ્યાન ધરે છે. ઓમનું ધ્યાન ધરતા ધરતા પછી તુરી અવસ્થા આવી જાય. એને કોઈ બોલે તો પણ ન ગમે, એની સાથે કોઈ રે વાતચીત પણ કરવી ન ગમે. કેમ તો કે તુરી અવસ્થાની ઈશ્વરને જાણી ગયો છે. ઈશ્વર સુધી પહોંચવા માટેનો એકદમ સરળ રસ્તો કોઈ હોય તો એનું નામ છે ઓમ. આપણે ભણ્યા નથી, આપણે મંત્ર નથી આવડતા, શ્લોકો નથી આવડતા, કાંઈ વાંધો નહીં. સવારે વહેલા ઉઠી જાગૃત થઈ, વહેલી હો સવારે વહેલા, સૂર્ય ઉદય તો અત્યારે 6 વાગે 6:30 વાગે થઈ ગયો હોય, એ પહેલા બ્રહ્મરંધ્રની અંદર જે હોય ઓમનું ધ્યાન ધરે છે સવારે વહેલા 3:30 4 વાગે, એને તુરી અવસ્થા સુધી તમે પહોંચી શકો. અને તુરી સુધી અવસ્થા એકમ થી પૂનમ સુધીના ઘણા બધા ભજનો લખવામાં આવ્યા છે આપણા શાસ્ત્રોમાં. એક દિવસે વધવા દવાનું, પછી તો હૃદયમાં મુરલીઓ વાગવા લાગે ભક્તજનો. છેલ્લે છેલ્લે તો એ અવસ્થા સુધી પહોંચવું હોય તો, એ અવસ્થા સુધી પહોંચવા માટે એટલે મહાપુરુષો વધારે મૌન થઈને રહે. કારણ એક જ કે ઓમનું ધ્યાન ધરે છે. આપણા મહાપુરુષો ભલે ભણેલા નહોતા, પણ એ ભજનોની અંદર જે લખ્યું છે આવડું આ ભજન, મને આ ભજન એટલું બધું વાલું છે.
ખાલી આ ભજન એક તમે સાંભળી જાઓ તોય તમને ઓમકાર તમને સમજાઈ જાય. ઈ તુરીય અવસ્થા સુધી, મૌનની અવસ્થા સુધી પહોંચવા માટેની એક રસ્તો બતાવ્યો છે. આપણે આવો એકાદી લાઈન, મારી પાસે બહુ સમય નથી પણ એક લીટી તમારી આગળ રજૂ કરું એની. હે પડવે ભાળ પડી તારી, હે મધુમદ જામુરારી, હે પડવે ભાળ પડી તારી, હે મધુમદ નિર્ગ્યામુરારી, વાલમ કર જાઉં વારી વારી, ગગન રમવાને આલો શાસ્ત્રીય દ્રષ્ટિએ તો આને પૂછવામાં આવે ને ભક્તજનો, વેદોની દ્રષ્ટિએ એવું કહે છે ઓમકાર છે ને પ્રણવ છે, પ્રણવપટ માનવામાં આવ્યો છે. અથર્વવેદ તો એવું કહે છે ભક્તજનો, પ્રણવો ધનુઃ શિરો આત્મા બ્રહ્મ તલ લક્ષ્ય ઉચ્યતે. ઓમકાર છે ને ભક્તજનો ધનુષ જેવું છે. આમ ઓમકાર ઓમ છી ધનુષ છે, આત્મા ઈ બ્રહ્મ છે અને બ્રહ્મ ઈ લક્ષ્ય છે. ઓમ છે ને ધનુષ છે, બરાબર સમજજો. પછી આત્મા ઈ બ્રહ્મ છે અને બ્રહ્મ ઈ લક્ષ્ય છે. એટલે અમારો અથર્વવેદ કહે છે, ઉપનિષદમાં વેદ એવું કહે છે ભક્તજનો કે ઓમ સાક્ષાત પર બ્રહ્મ છે. એનાથી આગળ એક વાત કરું, શુક્લયજુર્વેદ શું કહે છે? યજ્ઞમાં હોમ ઈ અનિવાર્ય છે. ઈ યજ્ઞમાં હોમીએ છીએ, અનિવાર્ય છે. ઈ ઋગ્વેદ નાદ રુદ્વિક ઉચ્ચારનો મહિમાજી ગાઈએ છીએ, વેદોના મંત્રો બોલે છે બ્રાહ્મણો, શ્લોકો બોલે છે. ઈ જ બ્રહ્મ છે. એ જ મંત્રની અંદર બધું જ છે. ઓમમાં શું નથી ઓમની અંદર? બને તો કયો. અરે બધું સર્જન એમાંથી છે, ઓમમાંથી. બધી ભાષાઓ ઓમકારમાંથી નીકળી. ગુજરાતી, ઇંગ્લિશ, મરાઠી, તમિલ, બધી ભાષાઓ એમાંથી નીકળી. અરે બધા શબ્દો એમાંથી નીકળ્યા. અરે બધા વેદો, પુરાણો, શાસ્ત્રો બધું ઓમમાંથી નીકળ્યું છે ભક્તજનો. કેટલો ઓમનો મહિમા તમારી પાસે રાખો. ઓમમાં શું નથી મને કયો? ઓમ જો આધ્યાત્મિક દ્રષ્ટિએથી એને જોવામાં આવે તો ભક્તજનો ઓમકારી સાધના છે. ધ્યાન, મન, લય અને અહંકારનું વિસર્જન જો તમારે કરવું હોય તો ઓમનું ધ્યાન ધરો ભક્તજનો. ઓમકાર એ સીધો મુક્તિનો માર્ગ છે. બસ સીધો જવાબ. ઓમકાર ડાયરેક્ટ ભગવાન સુધી પહોંચવાનો સીધો રસ્તો છે. ઓમકારનો જો નિષ્કર્ષ કાઢવામાં આવે તો વૈજ્ઞાનિક દ્રષ્ટિ એમ કહે છે બ્રહ્માંડનું મૂળ કંપની ઓમ છે. ધાર્મિક દ્રષ્ટિથી જોવામાં આવે તો સર્વ મંત્રનો બીજ મંત્ર છે. શાસ્ત્રીય દ્રષ્ટિથી જોવામાં આવે અ ઉ ને મ છી ઈ અને તુરીય અવસ્થા માનવામાં આવી છે. અને વૈદિક દ્રષ્ટિથી માનવામાં આવે તો એ પ્રણવ એ જ બ્રહ્મ છે. કોઈ એમ કે ઓમમાં એક વાક્યમાં દાદા જવાબ આપવો હોય તો શું કહેવું પડે? તો એક વાક્યમાં પણ જવાબ લખ્યો છે. ઓમ ન બોલવામાં આવે, ખાલી અનુભવ કરવામાં આવે ને તો પણ ભગવાનની શિવનો પ્રાપ્ત થઈ જાય છે ભક્તજન. જ્યાં નાદ સમાપ્ત થઈ જાય, બધી જ વસ્તુ પૂર્ણ થઈ જાય, ત્યારે ભક્તજનો શિવનો પ્રારંભ થાય છે. એટલે શિવ પુરાણની અંદર ભક્તજનો ઓમનો ખૂબ મહિમા ગાયો છે. અને ઓમનો મહિમા ગાયા પછી ભગવાનના 5 લક્ષણોની વાત લખી છે કે મહાદેવ 5 લક્ષણ ક્યાં છે, ભગવાનનું કામ શું છે? ભાઈ એ તો મને કહો. તમે શિવની કથા તો કરો છો પણ એના લક્ષણો શું છે?
એમાં શું શું એનું કર્મ છે, શિવ કામ શું કરે છે મને તમે કહો. તો શિવ પુરાણની અંદર ભક્તજનો વિદ્યેશ્વર સંહિતાની અંદર 10મા અધ્યાયની અંદર બીજો જે શ્લોક લખ્યો છે ને એ મારા મહાદેવનું કામ લખ્યું છે. મારો મહાદેવ કામ શું કરે છે અને ગાયો છો શિવ પુરાણે મહિમા મારો મહાદેવનો. પાંચ કામ કરે છે મારો મહાદેવ. વિદ્યેશ્વર સંહિતાની અંદર 10મા અધ્યાયનો બીજો શ્લોક લખ્યો છે. એમાં શિવનું કર્મ બતાવવામાં આવ્યું છે. કર્મ શું કરે છે મહાદેવ? તમે શિવલિંગ તો દાદા પ્રાગટ્ય કરાવ્યું, પણ એનું કામ તો કયો. અને શિવ પુરાણે ભગવાન મહાદેવનું ગાયું બાપા, આપણા રૂવાડા ઊભા થઈ જાય. ગાઈએ ને જ્યારે ક્યારેક તો મને એમ થઈ જાય કે મસ્તક ઉપર આમ જેમ ભાગવત રાખીને નૃત્ય કરીએ છીએ ને એમ શિવ પુરાણના શ્લોકો રાખીને નૃત્ય કરીએ. અમે એવા શ્લોકો લખ્યા છે શિવ પુરાણમાં. સૃષ્ટિ સ્થિતિસ્થ સંહાર. અરે મારો મહાદેવ એ જ સર્જન કરે છે. ઓમમાં કીધું ને બધું જ આવી ગયું છે. ઓમ એ જ મહાદેવ. તો પેલા સર્જન કરે મારો મહાદેવ. આપણને એમ કે સર્જન તો કોઈ બ્રહ્મા કરે છે. અરે સર્જન ભક્તિનું સર્જન કરે. કોઈ એમ કે શિવના મંદિરે શા માટે જવાનું હોય, કોઈ એમ પૂછે આપણને તો એને પ્રત્યુત્તરમાં જવાબ આપજો કે ભક્તિનું સર્જન કરવું હોય ને તો મંદિરે જાઓ. ભક્તિનું સર્જન થાય. ભક્તિ છે ને બીજું કર્મ બતાવ્યું છે મારું મહાદેવનું. બીજું કર્મ શું? સ્થિતિ. સૃષ્ટિ સ્થિતિ લય. બીજું કામ છે મારા મહાદેવનું. ભક્તજનો સ્થિતિ એટલે પાલન કરવું. એનો ભક્ત એની બાજુમાં જાય તો એનો હાથ ફેરવતો એને માથા ઉપર. મારો ભક્ત, મારો ભક્ત, મારો લાડીલો ભક્ત. એને વાત્સલ્યનો હાથ ફેરવતા એની ઉપર. જેમ એની માં એના બાળક વગર નથી રહી શકતી, એમ મારો મહાદેવ એના ભક્ત વગર નથી રહી શકતો. એટલે સ્થિતિ અને પછી સંહાર. ત્રીજું કામ છે મારા મહાદેવનું કર્મ છે લય. સૃષ્ટિનો લય નહીં, એ તો કરે જ છે, સમય આવશે ત્યારે કરશે. પણ સાથે સાથે આ હૃદયની અંદર જે કોઈના પ્રત્યેની દ્વેષ ભાવના ભરેલી હોય, કોઈના પ્રત્યેનો અહંકાર ભરેલો હોય, ઈ ઝેર મારો મહાદેવ પીવે છે. ओ जिन्होंने भेजा जगत में जाना तय कर दिया लौट करके फिर आना जो भेजने वाले हैं जहाँ में जो भेजने वाले हैं जहाँ में वही फिर वापस बुला रहा है रचा है सृष्टि को जिस प्रभु ने वही ये सृष्टि चला रहा है रचा है सृष्टि को जिस प्रभु ने वही ये सृष्टि चला रहा है जो पेड़ हमने लगाया पहले जो पेड़ हमने लगाया पहले
उसी का फल हम अब पा रहे हैं। रचा है सृष्टि को जिस प्रभु ने, वही ये सृष्टि चला रहा। ભક્તજનો આ સૃષ્ટિનું સર્જન તો કરે, પાલન કરે ને લઈ આવે. હૃદયની અંદર જે દુર્ગુણો છે એનો મારો મહાદેવ ઝેર આજે પણ પીવે છે. એના હૃદયની અંદર જે કાંઈ દુર્ગુણો છે આજે પણ પીવે છે. ત્રીજું કામ નાશ કરે, પછી ચોથું કામ મારા મહાદેવનું એ છે ભક્તજનો કે અનુગ્રહ. તિરોભાવ જેને કહેવામાં આવે છે. તિરોભાવ એટલે ઉર્જા ઉપરથી જાય, ઉર્ધ્વ, જે ઉર્ધ્વ ગતિને ઉપર લઈ જાય, તિરોભાવ જેને માનવામાં આવે છે. આ ચોથું કામ છે મારા મહાદેવનું. આપણે એમ કે દાદા સમજાણું ને સરળ કરજો, હળવું કરાવે. આમ બહુ ભારે રાખો ને ભક્તજનો, મન તો ઉપર ન જાય તમારું. એનાથી સરળ. હવે આવડે આ માળા છે, માળાને મૂકી જો નીચે આવે આવે, પણ એવી જ રીતે ભક્તજનો આને ફુગામાં ભરી જો કેમ ઉપર વહી જાય ઓલી ગેસની જેમ, એમ આ હૃદયને હળવું કરવાનું જો કોઈ કામ કરતો હોય તો મારો મહાદેવ કરે છે. એટલે માણસને કહે છે મુક્તિ ક્યારે મળે કે હૃદય મુક્ત કરવા માટેનું. મારા મહાદેવનું કામ એ છે કે તમને મુક્ત બનાવે, બધી જગ્યાએ ચિપકાવા ન દે. ભગવતી જતા હતા કે ભગવતીને કહે છે, સતીને કહે છે કે દેવી તમે ત્યાં ન જશો, તમારું અપમાન થશે. ત્યાં મહાદેવને ખબર હતી, બધી જ વસ્તુ ખબર હોવા છતાં પણ મહાદેવે કીધું કે હવે ભલે ભવાની જાય. બધી જ વસ્તુ ખબર હોવા છતાં પણ મૌન રે, એ મારા મહાદેવનું કામ છે. અને છેલ્લું કર્મ ભક્તજનો મહાદેવનું, એના ભક્ત ઉપર આમાં તો લખ્યું છે અનુગ્રહ. કોઈ એમ કે મારી સાથે આ નથી, મારી સાથે ઓલો નહોતો, મારી સાથે આ ન આવી, આમ ન કર્યું, ઓલાય ન. પણ એક યાદ રાખો ભક્તજનો, કપાળમાં ભસ્મ કરો છો ને, રુદ્રાક્ષની માળા તમે પહેરો છો, હાથમાં બિલ્વદલ રાખો છો, પછી ભગવાન તમારો સાક્ષાત મહાદેવ તમારી ઉપર અનુગ્રહ નિત્ય કરે છે, તો પછી સામાન્ય વ્યક્તિની શું જરૂર છે? સતત તમારી યારે મહાદેવ જ છે. પછી સાક્ષાત મારો મહાદેવ તમારી સાથે છે. અરે જવા દો, ખાલી આ 5 કામ નથી, હજી ઘણું બધું કામ કરે છે મારો મહાદેવ. આપણે એમ થાય કે આ પ્રકૃતિ બધી ઉત્પન્ન થઈ છે, શેમાંથી થઈ? પંચવે જગત કૃત્યમ નિત્યમ સિદ્ધ જાપ્યુતો હો. આ પ્રકૃતિ પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ ની આકાશ, આ ત્રણ સૃષ્ટિની કેમાંથી સર્જન થાય? તો કે પૃથ્વીમાંથી થાય. ભક્તજનો કાંઈ બીજ વાવવા હોય તો ક્યાં વાવવા પડે? પૃથ્વીમાં તો વાવવા પડે. એટલે તો સૃષ્ટિનું સર્જન પ્રારંભમાં. ત્યાર પછી છે સ્થિતિ. સ્થિતિ કેમાં છે? જલની અંદર. પૃથ્વી ઉપર જલ રહી શકે. પૃથ્વી જલ એટલે જળ તત્વની વૃદ્ધિ થાય. આમ આગળ આપણા શરીરમાં પણ જળ છે, એનું મેન્ટેન કોણ રાખે છે? તો કે મહાદેવ રાખે છે. ત્યાર પછી સંહાર, નાશ, અગ્નિ તત્વ. જળમાંથી અગ્નિ નીકળે. આપણે આ લાઈટ ને અંતે પાવર ની બધું કેમાંથી આવે છે? સર્જન કેમાંથી થાય? જળમાંથી તો થાય છે. અગ્નિ તત્વ એમાંથી તો આવે છે. એટલે ભક્તજનો તેજ તત્વનો, તેજ તત્વથી નાશ કરે. કેનો? તો કે દુર્ગુણોનો નાશ કરે. એ તેજ તત્વ છે. ચોથું તત્વ વાયુ તત્વ. તિરોભાવ ઉર્ધ્વ ગતિ ઉપર જે લઈ જાય આપણને, જે વાયુ તત્વ છે, વાયુ વડે ઉપર આપણને લઈ જાય ભગવાન. અને છેલ્લું તત્વ જે છે આકાશ તત્વ, અનુગ્રહ, મોક્ષ જેને કહેવાય. એ મોક્ષ ભગવાનનો શ્રવણ કરવાથી થાય. બસ ભગવાનની અત્યારે તમને કથા મળે છે ને, એ જ મહાદેવનું આ રામાણી પરિવાર ઉપર અનુગ્રહ કર્યો છે ભગવાને, કે 9 દિવસ સુધીના થાંભલા કોરોના. ભક્તજનો, આ અનુગ્રહ છે ભગવાનનો તમારી ઉપર. અને ત્યાર પછી ભગવાને 4 પ્રકારની આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. પેલું ઉદ્વીજ સૃષ્ટિ, અંડજ, જરાયુજ અને સ્વેદજ. 4 પ્રકારની સૃષ્ટિનું સર્જન કર્યું મહાદેવે.
ઉદ્બીજમાંથી એટલે ભૂમિમાંથી બધી ઉગે, બધું વૃક્ષો, છોડ, વેલા, બીજ એ કેમાંથી નીકળે? તો કે એ ઉદ્ભિજ સૃષ્ટિ છે. પછી અંડીજ, જે ઈંડામાંથી બધું ઉત્પન્ન થાય, જે આ પક્ષીઓ છે એ બધું એમાંથી આવે. અને ત્યાર પછી જરાયુજ, ગર્ભમાંથી જે ઉત્પન્ન થાય, જેમ કે મનુષ્ય, ગાય, સિંહ, પશુ, પ્રાણી, આ બધા એમાંથી આવે. અને છેલ્લી સૃષ્ટિ સ્વેદજ, પસીનામાંથી જે થાય. નથી કોકના ટોલા પડતા, ખીલું શું થાય એને, લેખ ને ટોલા, એ કેમાંથી આવે? એનું કઈ સર્જન થોડું છે, પસીનામાંથી જ થાય. 4 પ્રકારની સૃષ્ટિ છે. ભગવાને આ સૃષ્ટિ રચી છે આખી. અને સૃષ્ટિ હરી રચ્યા પછી તો મહાદેવ આગળ કહે છે કે એનું કલ્યાણ કરવા માટે હું ઊભો છું. અને ઓમકારનો મહિમા ગયા પછી નાદો મધ્યમુખાદેવ પંચધાતો વિસર્જિત. જો કોઈ શિવને મંદિરે પૂજા કરવા માટે જતો હોય, એની પૂજા કરતા કરતા કોઈ સામું મળે તો પણ એને છે ને મહાદેવ સ્વરૂપ સમય એને ઝઘડા ન કરવા. ઘણી વખત આપણે મંદિરે જઈએ તો બાપુ હારે ઝઘડા કરતા હોઈએ છીએ. નહીં, મારે હું પહેલા, હું વેલો છું, મોડો, એવું નહીં, લાઈનમાં. હું ઘણી વખત ક્યારેક મંદિરે ગયો તો બાપુ એમ કહેતા હોય મને કે દાદા આવી જાઓ. મને ના ના, દૂરથી પ્રણામ પણ કરી લઈએ તો પણ ચાલે. કેમ કે આગળ આપણે ઊભા હોય એ સમજવાનું, એ મહાદેવ તુલ્ય જ સમજવાના. એને ક્યારેય પણ એને એવું નહીં સમજવાનું કે આપણે મોટા નાના, નહીં, આપણે બધા સરખા છે. આપણું છે ને આપણે સંભળવાનું છે. ક્યારેય એ છૂટી નથી જવાનું ભક્તજનો. એટલે ઓમકારનું નિત્ય જપ કરો. અને આ મહાદેવનું કર્મ કર્યા પછી અને ભગવાન હવે તમને ઓમકારની દીક્ષા તરફ તમને લઈ જાય છે. બ્રહ્મા અને વિષ્ણુ જે આપણે આ 3 ઝાંખી કરાવી હતી, એ ઝાંખી એની માટે નહીં જતી, ઓમકારની દીક્ષા કરવા માટે. દીક્ષા આપવા માટે ઘણા બધા નિયમ પાળવા પડે. અમારું વેદાંત એવું કહે છે, વ્રતેન દીક્ષા માપનોતી દીક્ષયા આપનોતી દક્ષિણામ, દક્ષિણામ શ્રદ્ધામ આપનોતી શ્રદ્ધયા સત્યમ આપનેતી. આ નિયમ છે. કોઈ પણ તમારે દીક્ષા લેવી હોય ને તો માતાઓ સૌથી પહેલા વ્રતો કરો. પહેલો પગથિયું છે વ્રત છે. અત્યારનું જનરેશન વ્રત કરતું બંધ થઈ ગયું. ના હો, મારે દીકરી ન કરે કે કેમ, એને તો કઈ હાળપ કરવાનો હોય, એટલા વ્રતોથી દૂર રહે છે. અરે નાના, દીક્ષા તો પછી લે કે અમે ગુરુ, પણ એ ક્ષણિક જ હોય. જોજો તમે, પહેલું પગથિયું છે વ્રતેન દીક્ષા માપનોતી. તમે વર્ષોથી તમે વ્રતો કરતા હોય, ઉપાસના કરતા હોય, વ્રતથી નિયમ આવે, સંયમ આવે. વ્રતેન દીક્ષા માપનોતી, પહેલું પગથિયું છે, એનું નામ છે વ્રત. બીજું પગથિયું છે, જેમ જેમ વ્રત કરો ને એમ તમારા નિયમ આવે, સંયમ આવે. અને પછી આવે દીક્ષા માપનોતી. દીક્ષા લેવામાં તમને મળે. અને દીક્ષાથી શું થાય કોઈ એમ પૂછે તો કહેજો, એક પવિત્રતા મળે, આત્મની શુદ્ધિ થાય, એટલે તો દીક્ષા લેવાની હોય. અને આજ ભગવાન સાક્ષાત શ્રી કૃષ્ણ હાથ જોડીને ઊભા છે કે હે ભગવાન મહાદેવ, અમને હવે દીક્ષા પ્રદાન કરો તમે તમારી. અને પ્રત્યુત્તરની અંદર જવાબમાં મેં આજે એક લીટી તમારી આગળ શ્રી કૃષ્ણની તમારી આગળ રજૂ કરી હતી, પણ મને એ વજન ખરેખર બહુ વાલું છે. દીક્ષા લેવા માટે જ્યારે ભગવાન ઊભા હતા રસ્તામાં, અને ત્યારે શ્રી કૃષ્ણ પણ સામે ઊભા હતા કે ભગવાન અમને પણ આપો ને દીક્ષા. ક્યાંક તમારી દીક્ષા મળશે તો અમારું પણ જીવન પાવન થશે. અને અમારું પાવન કરવા માટે પછી ભગવાન કહે છે, દીક્ષા આપ્યા પછી દક્ષિણામાં, દક્ષિણા એટલે પૈસા ન થાય, દક્ષિણાનો મતલબ થાય સેવા. તમને જેમ જેમ દીક્ષા લ્યો ને એટલે સેવા કરવાનું તમને મન થાય. અમે જ્યારે ગુરુ મહારાજના આશ્રમમાં જઈએ ને ભક્તજનો, સવારે વહેલા 4 વાગે જાગી જાય. ગુરુ મહારાજના મંદિરમાં સવારે અમારા 5:30 વાગે ગુરુ મહારાજની આરતી થઈ ગઈ હોય. રોજ આરતી થઈ જાય 5:30 વાગે. 5:30 વાગે આરતી જઈને પછી અમે આમ વાળવાનું અમને મન થાય. કેમ? એની દીક્ષાર્થી છે, અમે દીક્ષા લીધી છે, એની કંઠી પહેરી છે, એનો મંત્ર અમે લીધો છે. અને સેવા પછી ચોથો ક્રમ છે ભક્તજનો, દક્ષિણાથી
શ્રદ્ધા થાય અને શ્રદ્ધાથી પરમ પદને તમે પામી શકો. એટલે 5 સ્ટેપ છે. વ્રતથી દીક્ષા, દીક્ષાથી દક્ષિણા, દક્ષિણાથી શ્રદ્ધા, શ્રદ્ધાથી સત્ય, સત્યની પ્રાપ્તિ. એવી જ રીતે ભગવાન દીક્ષા દેવાના હતા આજ બ્રહ્માજીને, અને ભગવાન મહાદેવને દીક્ષા જ્યારે મહાદેવ બ્રહ્મા અને શ્રી કૃષ્ણને એટલે કે વિષ્ણુ ભગવાનને જ્યારે દેવાના હતા ત્યારે કહે છે મહાદેવ, હે વારી ધાવું રે કૃષ્ણ મારા નામે, વારી ધાવું રે કૃષ્ણ મારા. આ ભજન તમને ક્યાંય સાંભળવાની મળે. અમારા આદરણીય ડોક્ટર મહાદેવ પ્રસાદ બહુ મહેતા એના મુખેથી ગાય છે. પછી મને બહુ હાલું હતું એટલે મેં નોટ કર્યું અને લખીને મેં અમારા પંકજભાઈને આપ્યું. મેં પંકજભાઈ, આ કૃષ્ણને હૃદયને સ્થાપિત કરવો હોય તો આ ભજન ખરેખર કામ લાગે એવું છે. એટલે આ પહેલી વખત હું આ વ્યાસપીઠ ઉપરથી તમારી આગળ રજૂ કરું છું. સાથે સાથે શ્રી કૃષ્ણ પણ ઉભા છે, નારાયણ પણ ઉભા છે અને સાથે બ્રહ્માજી પણ ઉભા છે. હાથ જોડીને ભગવાનની આગળ કે ભગવાન તમે આ ઓમનો એટલો બધો મહિમા ગાયો, ઓમ નમઃ શિવાયનો મહિમા બહુ છે, અમને દીક્ષા આપો ને. અને ભગવાન અમારા બ્રાહ્મણોની પણ જ્યારે દીક્ષાર્થી અમે થવાના હોય, અમને જ્યારે વેદ તુલ્ય ગાયત્રી અમને મળવાની હોય તો ભક્તજનો અમારે બહુ મોટો ઉત્સવ હોય. જેમ તમે લગ્નનો ખર્ચો કરો ને એટલો અમે જનોઈ દેવામાં ખર્ચો કરી નાખ્યો. કેમ? અમે ધર્મ માટે જીવીએ છીએ અને ધર્મ માટે જીવીએ છીએ ને સમાજને ઉપદેશ આપીએ છીએ. તમે લગ્નનો ખર્ચો કરો, અમે જનોઈ માટે ધર્મ માટે જીવીએ છીએ. કારણ એક જ, કેમ કે અમારું મન મેલા ના થઈ જાય એટલા માટે. અમરે જાણ્યું મેં તાનરસિંહ નાગરે, નામરે જાણ્યું છે નરસિંહ નાગરે, નામરે જાણ્યું છે નરસિંહ નાગરે. શિકારી રે કોરા કોરા ગરે, ઊંડી શિકારી કોરા કોરા ગરે, ઊંડી શિકારી કોરા કોરા ગરે, ઊંડી શિકારી કોરા કોરા ગરે. જાવું રે
દીક્ષા શા માટે લેવાનું હોય કીધું કે મન મેલા બગડેલા હોય ને તો દીક્ષા લ્યો. અને દીક્ષાથી તમને સેવા કરવાનું મન થાય અને સેવાથી તમે શ્રદ્ધા થાય અને શ્રદ્ધાથી તમે બ્રહ્મ પદને પામી શકો. એટલે 5 સ્ટેપ 5 સ્ટેપ છે ની પરમેશ્વરના છે. એટલે મૂળમાં તો ભક્તજનો વ્રત છે. હે મારી માતાઓ, આપણા દીકરાઓને વ્રત કરતા શીખડાવો. અરે એને ચોકલેટ આપો. નો કરતા હોય તેને ચોકલેટ અપાય. મોઢામાં જેમ ચોકલેટ આપી જેમ પાછી કાઢી લો, છોકરો રહી શકે? ન રહી શકે ને આપવી જ પડે. રોવે, ધબકારા કરે, પગ પછાડે, અરે ગમે તે કરે પણ ચોકલેટ લીધા વગર ન રહે. પણ એમ છોકરાઓને વ્રત કરતા શીખડાવો. અત્યારે દિવસે દિવસે સંતાનોની તકલીફ થવા લાગી છે, ગર્ભ નાશ પામવા લાગ્યા છે. એનું કારણ એક જ છે, મૂળમાં વ્રત. મૂળ છે વ્રત. વ્રત બંધ થઈ ગયા એટલે અત્યારે ઘરે ઘરે તકલીફો છે. અમારા ભાઈઓએ તો હાવ બંધ કરી દીધું. માતાઓ તો ક્યાં કે કરે છે. અમુક બધાને ન કહી શકે પણ વધારે પડતું બંધ થઈ ગયું છે. દાદા હું કાંઈ ન કરું કે બસ. એટલા માટે શ્રી કૃષ્ણ આ ભજનની અંદર એટલું બધું રૂડું ભજન ભક્તજન. અમરે જાણ્યું છે સુદામાજી બ્રાહ્મણે, અમરે જાણ્યું છે સુદામાજી બ્રાહ્મણે, અમરે જાણ્યું છે કાય સુદામાજી બ્રાહ્મણે, સુદામાજી બ્રાહ્મણે. તાંદુલ આરોગ્યા રે અલગ પુરુષ પુરાણીએ, તાંદુલ આરોગ્યા રે અલગ પુરુષ બાળકોને. હું તો જેની માતાઓને ખોળો નો ભરાણો હોય ને એને હાથ જોડીને એક જ પ્રાર્થના કરું છું, દીકરી તું વ્રત કરતા શીખ. એકલા હાથે ની, બે હાથે તાલી પાડવી પડે. બે વ્રત કરવા પડે. પેલી માતાઓ આપણે વ્રત ભલે હતા, ભલે ભણ્યા હતા, ઓછું પણ વ્રતો ક્યારે ચૂક્યા નથી. ઘણી માઓ અમને મળે છે કે દાદા પ્રાણ ભલે છૂટી જાય પણ અમે 11 બંધ નહીં કરી. એને જોજો તો ખરા, સંતાનો કેવા થયા, સુરવીર થયા, અરે સમાજને કામ લાગે એવા થયા. કારણ એક જ, મૂળમાં શું તો કે વ્રત. ભલે ને 5 ચોપડી ભણ્યા હતા પણ વ્રતો ક્યારેય ચૂક્યા નથી. એટલે વ્રત કરો મારી માતાઓ. જાણ્યું છે કાઈ દ્રૌપદી નારીએ, નામરે જાણ્યું છે આ તમે અમે બોલીએ સંભળાય છે.